ઉમઠી ગામના ભાઈઓ તથા બહેનો, વડીલો તેમજ આમ આદમી પાર્ટી કાર્યકર્તા સાર્યાભાઈ, રડત્યાભાઈ, પંકજભાઈ, આ બધા જૂના માણસો ટૂંક સમયમાં આટલું બધું મેનેજમેન્ટ કર્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. આજે મેળી માતાના સાનિધ્યમાં ઉમઠી ગામે શેરડી વાસણ જિલ્લા પંચાયતની બેઠક યોજવામાં આવી, જેમાં આમ આદમી પાર્ટી ગુજરાત જોડો જનસભા, આમ આદમી પાર્ટી રાજકીય પાર્ટી તો જ ખરી જ, પણ સાથે સાથે આદિવાસીઓના હક અને અધિકાર માટે લડનારી પાર્ટી છે. હાલ સરકાર સામે આપણે જોવા જઈએ તો આપણે સાદી ભાષામાં કહું મેં, ખાતર લેવા જાઓ તમે સંઘમાં તો પેલું એક થેલી લો તો તમને દવા આપશે, દવાની લો તો તમને સાબુ આપશે, કંઈ ને કંઈ વળગાવીને મોકલી દેશે. આવી રજૂઆત અમે હાલના સાંસદો કે ધારાસભ્યને કરવા છતાં આ લોકો કંઈ વિચારતા નથી. અને તાલુકા કચેરીએ જાઓ કે બેંકમાં જાઓ, કોઈ પણ જાતનું કેવાયસી કરો, કેવાયસી આવ્યા પછી અપડેટ કરો, લિંક કરો, આવું વારે ઘડીએ ચાલતું આવે છે. તો આપણે બેંકમાં ખાતું ખોલાવ્યું હોય, વર્ષો જૂનું દેવું હોય, એને કેમ નહીં અપડેટ કરાવતા? એ તો કાયમી નામ બોલે જ છે, બાપ દાદાનું દેવું હોય તો પણ ચાલ્યા કરે છે. તો એ રીતના આ કેવાયસી અપડેટ લિંક વાળું પણ એક વખત કરે એટલે જિંદગીભર ચાલવું જોઈએ. આવા પ્રશ્નો આપણે જાતિની દાખલાની વાત કરીએ તો મામલતદાર ઓફિસે જાઓ, જાતિનો દાખલો લેવા માટે તો સોગંદનામું કરાવે, બાપ દાદાનો દાખલો માંગે, પેઢીનામું માંગે, સ્ટેમ્પ માંગે, લગભગ 1000-1500નો ખર્ચો થાય છે. તો અને ધક્કા ખાવા પડે છે, 10-15 અને 2-3 મહિને દાખલો મળી રહેશે. આપણે અહીંયા આપણી એક જાતિ વિશે સમરાલા જાતિ, એમને કોઈ જાતિમાં સમાવેશ કરવામાં નથી આવ્યો. એમાં આવેદનપત્ર આપ્યું, મોહનસિંહ રાઠવાને મળ્યા, સુખરામને મળ્યા, જયંતિભાઈને મળ્યા, પણ આ લોકોનું અત્યાર સુધી કોઈ દિવસ નિરાકરણ આવ્યું નથી. તો આ ભાઈઓ કઈ જાતિમાં છે? તો આ લોકો સાંસદ હોય કે ધારાસભ્ય હોય તો અત્યાર સુધી આ પ્રશ્ન કેમ ઉકેલતા નથી? તો આ ભાઈઓને આપણે ક્યાં સમાવવા? આવા ઘણા અનેક પ્રશ્નો છે. તો આ પ્રશ્નો એક જાતની આપણી બીમારી છે. આ બીમારીને કાઢવા માટે તમે હવે ઝાડુ પકડો, ઝાડુથી આપણે આ બીમારી દૂર થઈ શકે. તમે બધા સાથ સહકાર આપો. આટલું કહી હું વિનું છું. આભાર.